નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બીએપીએસ સંસ્થાના વડા અને ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ આગામી 5 સપ્ટેમ્બરના રોજ મહેસાણા પધારી રહ્યા છે. તેઓ 19 સપ્ટેમ્બર સુધી એટલે કે 15 દિવસ મહેસાણા ખાતે રોકાશે અને આ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે મંદિર પરિસરમાં એક ભવ્ય જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક સાથે અંદાજે 11,000 ભક્તો બેસી શકશે. એવી અપેક્ષા છે કે આ 15 દિવસ દરમિયાન રોજના 10,000થી વધુ ભક્તો વિવિધ કાર્યક્રમનો લાભ લેશે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક વધી છે. હાલ ડેમમાં 86,892 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓમાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહેસાણા વિજાપુર હિંમતનગરને જોડતો સ્ટેટ હાઈવે 55 પર આવેલા દેરોલ ગામ નજીક સાબરમતી નદી પરનો જૂનો પુલ હાલમાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરને કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા પુલનું નિરીક્ષણ કર્યા બાદ અગાઉ આ પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે હવે જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો ન થાય ત્યાં સુધી બ્રિજ સંપૂર્ણપણે બંધ રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક અસરથી આ પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાટણના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા ગંભીર બની છે. શહેર કોંગ્રેસે નગરપાલિકાના નવા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરી છે. વિવિધ વિસ્તારમાં પશુઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજની બની ગઈ છે. આનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રખડતા પશુઓને કારણે અકસ્માતો થાય છે. કેટલાક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. નેતાઓની મુલાકાત વખતે જે રીતે તંત્ર સક્રિય થાય છે તે રીતે સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પણ કામ થવું જોઈએ. તેમણે રસ્તા પરના દબાણો અને રખડતા પશુઓને તાત્કાલિક હટાવવાની માગણી કરી છે. થરાદમાં નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી જવાની ઘટના સામે આવી છે. ખાનપુર ફાટક નજીક કેનાલમાં પડેલા આખલાની સ્થિતિ જોખમી હતી. લાંબા સમયથી પાણીમાં હોવાને કારણે તેના ડૂબી જવાનો ભય સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. સેનલ યુવક મંડળ થરાદ અને સ્થાનિક રાહદારીઓએ પણ બચાવ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો. લગભગ 1 કલાક સુધી ચાલેલી સઘન કામગીરી બાદ આખલાને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. બચાવ કરાયેલા આખલાને ત્યારબાદ સુરક્ષિત રીતે ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. દાંતા તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદને કારણે સરસ્વતી અને અર્જુના નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. આ કારણે વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે મોરિયાથી વડગામ તાલુકા તરફ જતો માર્ગ બંધ કરી દીધો છે. ભારે વરસાદની અસર તાલુકાના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે. નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી જવાથી આસપાસના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. અનેક લોકો નદીના કિનારે અટવાયા છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નદીમાં પાણીની સપાટી ઘટશે ત્યારબાદ જ લોકોને અવરજવરની મંજૂરી આપવામાં આવશે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાલુકાના મોટાભાગના ચેકડેમો પણ સલકાઈ ગયા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.